આજે આપણે વાત કરીએ એચ પાયલોરી ડિસીઝની. આ ડિસીઝનું કારણ હોય છે પેટમાં રહેલા એચ પાયલોરી બેક્ટેરિયા, જે પેટમાં ગેસ, એસિડિટી કે કબજિયાત થવા માટે જવાબદાર હોય છે. અને આ ગેસ, એસિડિટી કે કબજિયાત જો વારંવાર થવા લાગે અથવા તો લાંબા સમય સુધી રહે તો સમજવું કે તે ક્રોનિક બની ચૂક્યું છે અને તે આગળ જતાં તમારું ઇન્ટેસ્ટાઇનલ અલ્સર અથવા તો ગેસ્ટ્રિક અલ્સર પણ થઈ શકે છે. અને આ અલ્સર જો વધુ ક્રોનિક બને તો તે આગળ જતાં કેન્સરમાં કન્વર્ટ પણ થઈ શકે છે. જો તમને ગેસ, એસિડિટી કે કબજિયાત વારંવાર અથવા લાંબા સમય સુધી રહ્યું હોય તો જલ્દીથી તમે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને આડઅસર વગરની દવાઓ શરૂ કરી દો. સાથે સાથે જ તમે તમારા ખાવામાં પરેજી રાખવાનું શરૂ કરી દો. થેન્ક યુ.